फाइनली दोस्तों एक बात ते कहवा हूं भूली जी પોપટા વાળું ખડ આટલું બધું મોટું થઈ ગયું છે વેત વેત मम्मा नींदो ने तो फाइनली दोस्तों सवार सवाરના गुड मॉर्निंग जय माताजी जय हिंद जय जोहार हर हर महादेव तो મારા પરિવાર તરફથી પણ જય માતાજી તો સવાર સવારનું કેટલું સરસ દેખાય છે ફાઇનલી દોસ્તો હું બતાવીશ તમને તો જોઈ શકો છો કેટલું સરસ સવાર સવારનું દેખાય છે તો ધીમાઈ હજુ હોવે છે ફાઇનલી દોસ્તો ને બકરા પણ ઘણા એડે છે એ પણ હું બતાવીશ તો અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો તો આ અમારા ગવાર છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો દિવસે દિવસે મોટા થાય છે ફાઇનલી દોસ્તો देखते देखते घना मोटा થઈ જશે તો સૂર્યદેવ પણ અવડે ઉગીને ચડે છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો થોડું થોડુંક દેખાય છે ફાઇનલી તો એન સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં ને થંબનેલ જોઈને તમને ખબર પડી જઈએ તો એન સુધી બને રહેજો તો હું બકરા પણ બતાવીશ ને કેટલું સરસ સવાર સવારનું દેખાય છે ફાઇનલી દોસ્તો કેટલું સરસ દેખાય છે જોઈ શકો છો પાણી મૂકી દીધું છે અને દૂધ પણ કાઢી લીધું છે ફાઇનલી દોસ્તો તો બકરા સવાર સવાર ઘણા એડે છે જોઈ શકો છો તો ફાઇનલી નાની છે આ મટી છે તો અને સાર આપ્યો તય સુધી જોઈ છે ફાઇનલી દોસ્તો તો પાછી હું લક્ષ્ય આપી દઈશ જલ્દી આપણે આપી દઈશું બકરાને નાનીને પહેલાં આપજો નાની ઘણી બૂમ પાડે છે એટલે મોટીને અહીં પાછા લઈ આવશું આપણે ચાલો થોડોક મોટીને આપી દઈશું લો ખાવ તો એમ સુધી બને રહેજો બીજું પણ અમે બતાવશું ફાઇનલી દોસ્તો અમે અર્ધે નીંદીને આવી ગયા છે જોઈ શકો છો ધીમાહી ઉઠી જશે અત્યારે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો તો ભૂંગળા ખાઈ રહી છે ધીમાહી લે મમ્મા તો ધીમાહીને પપ્પાને ખાવાડે છે તો ફાઇનલી દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર જય આદિવાસી હાર હાર મહાદેવ બધાયનું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે આજે ખેતરમાં બેસીને સ્વાગત કરીએ છીએ અને આ હાથમાં નીંદ્યું છે તો ફાઇનલી દોસ્તો અમે ધીમાહીને બે જણ અમે વાડીએ જઈ રહ્યા છીએ ફાઇનલી દોસ્તો તો 10 વાગ્યાની શાહ ઉકાળવા માટે જઈ રહી છીએ અમે તો ધીમાહીને પપ્પાને જોઈ શકો છો નીંદે છે અડધો સારો રહી ગયો છે એ પૂરો કરીને આવશે ફાઇનલી દોસ્તો ત્યાં અમે જલ્દી શા ગરમ કરી નાખશું કેમ ધીમાહી સાચી વાત ને તો અમે શા ઉકાળશું એ ગરમ કરવા પડશે એ પણ અમે બતાવશું ફાઇનલી દોસ્તો એન સુધી બને રહેજો વાડીએ પકી જશે ને બકરા પણ ઘણા એડે છે ફાઇનલી દોસ્તો આપણે શા ગરમ કરી દઈશું તો તપેલી સોલે મૂકી દઈ રહીશું જોઈ શકો છો સોલે મૂકી દીધી છે તો એન સુધી બને રહેજો ને ધીમાહીને જોઈ શકો છો તો શાક ગરમ કરીશ ત્યાં સુધી ધીમાહીને પપ્પા આવી જાય છે પછી ધીમાહીને પપ્પા શાક ગરમ થઈ જાય એટલે આવીને પીશે ને પછી નાસ્તો કરી લેશે તો રોટલી ને બટાકાનું શાક બનાવ્યું છે તો એ નાસ્તો કરી લેશે તો આવડે આવશે શા પીવા તો ધીમાહી શું કરે છે તો ધીમાહી રમે છે ફાઇનલી તો શા જલ્દી ગરમ થઈ જાય ફાઇનલી દોસ્તો સાંજ પડી ગઈ છે અત્યારે વાગી રહ્યા છે 100 તો જોઈ શકો છો સૂર્યદેવ ચડી ગયો છે ને ફાઇનલી હજુ નીંદવાનું ચાલુ છે ને ધીમાહીને પપ્પા નીંદતા નહીં જલ્દી મમ્મા નીંદો ને નીંદવા બાજરે પણ આ ફરકાય તે ને કેટલો બધો હાટોડો નહીં દેખાતો ડોલામાં ક્યાં દળે સવારના મોબાઈલ લઈને બહે દોસ્તો કામ નથી કરતા ને અત્યારમાં જોઈ શકો છો તો આગળી હતા બધું કામ હોય તો આગળી હતા તોથી આટલે હું લાવી દીધું છે તો સુધી ધીમાહીને પપ્પા પાછળ ભરાઈ રહ્યા છે નીંદતા નથી જલ્દી
દોસ્તો ઘણું બધું મોબાઈલમાં કામ હોય, તમને ખબર જ હોય, ટાઇટલ જોવાનું હોય, પછી પોસ્ટર બનાવવાનું હોય, પછી એ તો બધું કામ હોય વિડિયો પણ એડિટિંગ કરવાનું હોય, વિડિયો પબ્લિક હા કરવાનું હા હોય, ટેગ એ નાખવાનું તો બધું હોય, થાય. ડિસ્ક્રિપ્શન નાખવાનું હોય, વિડિયોમાં બધા આપણને જે આપણા વિડિયો જે જોતા હોય એમના વિડિયો હમ જોવાનું હોય, હમ એમને કોમેન્ટ કરવા જવાનું હોય, એ વિડિયો કેવા બનાવે એ જોવા જવાનું હોય. આ બધું હમ ઘણું બધું કામ હોય, એ અમને કાંથી ખબર પડે. હમ. તો આપણે પણ શીખી જાઉં જલ્દી, તો ધીમા એને પપ્પાને કામ ઓછું પડે તો બરોબર. કામ કરવાનું. તો પછી તો મારા આપણે એડિટ કરવા શીખી જાઉં ને તો ધીમા એને પપ્પાને કરવાનું જરૂર નહીં પડે. તો આ દેખો તો મમ્મા જલ્દી નીંદો, પોપટાઓ ઘણા છે જોઈ શકો છો કેટલા મોટા, અને ધીમા એને પપ્પા હાથે હાથે ઉપાડે પણ જલ્દી ઉપાડતા નથી. મમ્મા ઉપાડો ને. ઉપાડવા જ બાજરીઓ પણ દોસ્તોને તો બતાવવા પોપટા તો કેટલા બધા આગળ હેડે લઈ જવાનું છે ફાઇનલી દોસ્તો. એલા એરંડા દેખે ને તો આગળ લઈ જવાનું હે. તો ધીમા એને પપ્પાને આખી હાથ નહીં પાડે ને ત્યાં સુધી છોડવાના નથી. તો જલ્દી તમે નીંદીને લઈ જાઓ. આ જોઈ શકો છો પોપટા, નજીક આવીને બતાવો કેટલા મોટા મોટા પોપટા થઈ ગયા. ફાઇનલી જોઈ શકો છો નથી દોસ્તો, આ બધા પોપટા જ છે. તલ નથી, કેટલા મોટા પોપટા પણ થઈ ગયા છે. જોઈ શકો છો ને તલ પણ આસા છે. ફાઇનલી દોસ્તો પોપટા વધારે છે જોઈ શકો છો. આ મશીન ની કામ કરે ને એટલું જોરમાં કામ કરવાનો છે, તમે બને રહેજો. ફાઇનલી દોસ્તો એક વાત તે કહેવા હું ભૂલી ગઈ હતી. તો ફાઇનલી ધીમાઈન પપ્પા દાઢી કરીને ખરાબ મોઢું દેખાય છે ધીમાઈન પપ્પાનું. તો જોઈ શકો છો છોકરી જેવું દેખાય છે, મૂસી હોય તો સારું દેખાય ને જોઈ એટલે ઢાડી હોય તો સારું દેખાય. ફાઇનલી દોસ્તો તો ઢાડી કાપાઈ નાખી છે તો ઘણું ખરાબ દેખાય છે. ફાઇનલી જોઈ શકો છો કોમેન્ટ કરી દેજો કેવું ને કમેન્ટ કરી નાખજો ને અમારા બ્લોગ વિડીયોમાં લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ને શેર કરી નાખજો ને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. ફાઇનલી દોસ્તો ને કમેન્ટ જરૂર કરજો. દોસ્તો તમે જોઈ શકો છો આવી રીતના અમારે ઓલું થઈ ગયું છે પોપટાનું ખડ, અને પોપટાવાળું ખડ આટલું બધું મોટું થઈ ગયું છે, વેત જેટલું મોટું થઈ ગયું છે. નીંદીએ છે પણ તોય તૂટી જાય છે અમુક અમુક, અને અમુક અમુક આવી જાય છે, ઉખડી જાય છે. તો એ તમે જોઈ શકો છો. અને સાંજનો પોર થઈ ગયો છે, ઠંડો પોર. તો બસ બપોરે બહુ જ તડકો લાગે છે દોસ્તો. તો બસ આવી રીતના અમે મહેનત કરીએ છીએ, અને બસ ગરીબ ઘરથી આવીએ છીએ. તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બસ દોસ્તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવામાં તમારું શું જાય છે તો તમે એટલું કરી દેજો. અને અમે જોઈ શકો છો આવી રીતના કામકાજ ચાલુ છે હજુ, અને ધીમાઈ આગળ જતી રહી છે, હું પાછળ છું જોઈ શકો છો. તો દોસ્તો આટલું માન રાખજો મારા વાઈફનું. અને બીજું તો હું તમને કહું, બસ જેટલું બને એટલું સપોર્ટ કરો અને વધુથી વધુ આગળ લાવો દોસ્તો. અને ઘણું બધું કરવાનું ઈચ્છા થાય છે પણ પૈસા વગર કંઈ કરી નથી શકતો, પછી કેવું કહેવાય, હે આ ગરીબને વાલા સપોર્ટ કરી દેજો, પછી તમારા માટે નવા વિડીયો લાવશું. હો માણારાજ.